Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Wasp Hospital. મારી જોડે છે ડૉક્ટર પ્રતીક્ષા. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એવીએન ઓફ હિપ. એવીએન ઓફ હિપ વેરી કોમન છે, એમાં પણ જેને સ્ટીરોઇડ્સ લીધા હોય એને હિપમાં એવીએન કોમનલી ડેવલપ થતું જોવા મળે છે. અને એની ટ્રીટમેન્ટ, નોન સર્જિકલ ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે પ્લાન કરીએ એનું આ વિડીયોમાં વિસ્તારથી આપણે વાત કરીશું. યસ, તો ફર્સ્ટ આપણે થોડું સમજીશું કે વોટ ઇઝ એવીએન. એવીએન શું છે? તો એવીએન બેઝિકલી જે બોન હોય એના એન્ડમાં જે બ્લડ સપ્લાય હોય બોનનો એ જેઓપરાઇઝ થઈ જાય છે, વિખાઈ જાય છે, પ્રોપર બ્લડ સપ્લાય થતો નથી, ત્યારે જે વસ્તુ થાય છે એને એવીએન કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે મોસ્ટ કોમન એવીએનનો કેસ છે, દેટ ઇઝ ફિમોરલ હેડ ઓફ. એમાં જે બ્લડ સપ્લાય છે તમે જુઓ છો કે સરસ થાય છે, પણ જ્યારે બ્લડ સપ્લાય કટ થઈ જાય છે ત્યારે આ બોન કંઈક આવું દેખાવું જોઈએ, એની જગ્યાએ એનો જે વપરાશ બ્લડ સપ્લાય છે આવી રીતે દેખાય છે કે જે પ્રોપર નથી હોતો, અને એના લીધે પછી જોઈન્ટમાં છે એ તકલીફ આવતી હોય છે. મોસ્ટ કોમન છે બોન અફેક્ટ થાય, દેટ ઇઝ ફિમોરલ હેડ. એજ ગ્રુપ છે 20 to 50ની વચ્ચે એજ ગ્રુપ હોય ત્યારે આ થવાના ચાન્સીસ હોય. શેના લીધે થાય? આલ્કોહોલ ઇન્ટેક એમનું હોય, સ્ટીરોઇડ્સ વધારે લીધા હોય, ઓરેલ્સ ટ્રોમા કોઈ થયો હોય એના લીધે પણ થઈ શકે છે, આર્ટરી કટ થઈ હોય, ફ્રેક્ચરના લીધે આર્ટરી કટ થઈ હોય, આ બધી વસ્તુના લીધે એનો બ્લડ સપ્લાય છે જેઓપરાઇઝ થઈ શકે છે અને પ્રોપર ના થઈ શકે ત્યારે આ વસ્તુ થાય છે. અહીંયા તમને પ્રોપર દેખાય છે કે જે જે રેડ આર્ટરીઝ છે જે બ્લડ સપ્લાય કરતી હતી એ જ્યારે પ્રોપર બ્લડ સપ્લાય નથી કરતી ત્યારે એ છે સુકાઈ જાય છે. આપણે આપણી લેંગ્વેજમાં એવું કહી શકીએ કે સુકાઈ જાય છે, એટલે આવી રીતે દેખાય. અને પછી જોઈન્ટ્સમાં પ્રોબ્લેમ આવે, જોઈન્ટમાં પ્રોબ્લેમ આવે, પર્ટિક્યુલર હિપ જોઈન્ટમાં, બિકોઝ ફિમોરલ હેડ છે હિપ જોઈન્ટ બનાવે છે, રાઈટ? તો કયા પ્રોબ્લેમ્સ આવે? પેઇન આવે. જ્યારે વેઇટ બેરિંગ, સ્ટાર્ટિંગમાં વેઇટ બેરિંગ એક્ટિવિટીઝમાં જ પેઇન આવે, પછી આગળ જેમ જેમ સિવિયર થતું જાય એમ રેસ્ટ પોઝિશનમાં પણ અમુક લોકોને છે પેઇન આવતું હોય. તો હિપ જોઈન્ટમાં પેઇન પ્લસ એમનું જે ગેટ છે, વોકિંગ પેટર્ન છે એ ચેન્જ થઈ જાય. એક સાઈડ છે વધારે વજન જાય, જે સાઈડ નોર્મલ છે એ સાઈડ. બોથ સાઈડ હોય તો આખો લિમ્પિંગ ગેટ આવશે. બાકી સિવિયર કેસમાં નાઇટ પેઇન, રેસ્ટિંગ પેઇન પોઝિશન પ્રેઝન્ટ હોય. આપણે ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો એક્સરે અને એમઆરઆઈ ઉપરથી ખબર પડી શકે છે. જો એક્સરેમાં ખબર નથી પડતી તો શું એવું જરૂરી છે કે એમઆરઆઈમાં એવીએન આવી શકે? હા, એક્સરેમાં સિવિયર સ્ટેજમાં જ્યારે બોન અને જોઈન્ટ છે ડિસ્ટર્બ થાય ત્યારે દેખાવાનું સ્ટાર્ટ થશે. જ્યારે એમઆરઆઈમાં જો અર્લી સ્ટેજ હશે તો પણ આપણને ખબર પડી જશે. એટલે મેઇન અને બેઝિક ડાયગ્નોસિસ ઇઝ એમઆરઆઈ, કે એમઆરઆઈના પરથી આપણને ખબર પડશે કે શું છે. અહીંયા આપણે હવે એક કેસની વાત કરીશું કે જે હતા 35 યર ઓલ્ડ મેલ કે જેમને એક સાઈડ હિપ એવીએન હતું. એમની આપણે જો વાત કરીએ તો જ્યારે એ અમારી પાસે આવેલા હતા ત્યારે એમને ગ્રેજ્યુઅલ પેઇન સ્ટાર્ટ થયું હતું હિપમાં, રાઈટ સાઈડ 8 month પહેલાં. હવે એમને જ્યારે પેઇન ક્યારે હતું કે જ્યારે ફર્સ્ટ વોક કરે ઓર એલ્સ તમને સ્ટેર ક્લાઇમ્બિંગ ચડવા ઉતરવામાં એ જ વખતે પેઇન હતું. કોઈ ટ્રોમાની હિસ્ટ્રી નથી, કંઈ ઇન્જરી નથી. બટ એમને જ્યારે અસ્થમાનો પ્રોબ્લેમ હતો ત્યારે એમને કોર્ટિકોસ્ટીરોઇડ્સ છે લીધેલા હતા 2 વર્ષ પહેલાં, અને સતત 6 મહિના સુધી એમને સ્ટીરોઇડ્સ લીધેલા હતા. એ એમની હિસ્ટ્રી હતી, અને બીજું કોઈ આલ્કોહોલ કે એવી કોઈ હિસ્ટ્રી હતી નહીં. ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ જ્યારે અમે ચેક કર્યા તેમને એમનો પેઇન હતો એ વાસ્કોરમાં 8/10. હિપ રેન્જ ઓફ મોશન છે રિસ્ટ્રિક્ટ હતી, પ્રોપર છે હિપમાં મુવમેન્ટ હતી નહીં. અને ગેટ છે યુ કેન સી કે એક સાઈડ વેઇટ વધારે જતું હતું, લેફ્ટ સાઈડ એમનું વેઇટ વધારે જતું હતું, બિકોઝ કે રાઈટ સાઈડ એ વેઇટ લઈ નહોતા શકતા. સો અને હેરિસ હિપ સ્કોર હતો એ 58/100 હતો. ઇન્વેસ્ટિગેશન જ્યારે અમે કરાવીને જોયું ત્યારે એમઆરઆઈમાં સ્ટેજ 2 એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ ઓન રાઇટ સાઇડ છે ફાઇન્ડિંગ્સ આવ્યું, અને એના પછી અમે આગળ પ્લાન કર્યો ટ્રીટમેન્ટનો. સર જણાવશે કે આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરેલી હતી. સો જેમ ડૉક્ટર પ્રતીક્ષાએ કીધું કે આજે એવીએન ઓફ હિપ જોઈન્ટ એટલે જે હિપ જોઈન્ટ છે એના જે ફિમોરલ હેડ છે એનો બોન એ ડેડ થઈ ગયા છે, નેક્રોસિસ થઈ ગયા છે. તમે ઘણી જગ્યાએ ઘણીવાર જોયું હશે કે ગેંગ્રીન ડેવલપ થાય પગના પંજામાં. ગેંગ્રીન એટલે શું છે કે જ્યાં બ્લડ સપ્લાય મળતો નથી એટલે આંગળીઓ એ બ્લેક થઈ જાય અને અલ્ટિમેટલી એને એમ્પ્યુટ કરવી પડે, કાઢવી પડે. સિમિલરલી એ આપણને પગની આંગળીઓ બહાર દેખાય છે, આ હિપ જોઈન્ટનો અંદરનો પોર્શન છે જે બહારથી દેખાતો નથી, પણ એ બોન બ્લડ સપ્લાય જે કટ ઓફ થઈ જાય, જતો રહે, એને કારણે
એ બોન્ડ છે એ ડેડ થઈ ગયા છે. નાવ દેર આર ડિફરન્ટ સ્ટેજીસ ને એ હિપ જોઈન્ટ એ વેટ બેરિંગ જોઈન્ટ છે. એટલે આપણા શરીરનું જ્યારે ઉભા રહીએ ત્યારે વજન હિપ જોઈન્ટમાં થઈને જે પગના પંજા સુધી પહોંચે છે. એટલે જો એ બોન્ડ સફિશિયન્ટલી એ વેટ બેર ના કરી શકે, સારો ના હોય, તો ચાલવામાં, ઊભા રહેવામાં, સીડી ચડવામાં તકલીફ આવે ના આવે. અલ્ટિમેટલી અત્યારે જે છે, જે ટ્રીટમેન્ટનું પ્લાનિંગ થઈ રહ્યું છે એ પ્રમાણે પેશન્ટને હિપ રિપ્લેસમેન્ટ, એટલે એને તમારે એ હિપ જોઈન્ટ છે એને રિપ્લેસ કરવું પડે વિથ ધ મેટાલિક ઇમ્પ્લાન્ટ. પણ એના સિવાયની એક નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે, ધીસ કોલ્ડ PRP, પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરાપી. અને આમાં શું કરીએ છીએ, તો પેશન્ટનું જ પોતાનું 40 to 50 ml જેટલું બ્લડ લઈ અને એમાંથી સેન્ટ્રીફ્યુઝ કરી અને અમુક જે સેલ્સ છે, પ્લેટલેટ રિચ સેલ્સ, કે જેની અંદર ગ્રોથ ફેક્ટર હોય છે, જેમાં એ તમારે જો તમે કોઈ બોડીમાં કોઈ જગ્યાએ ઇન્જેક્ટ કરો છો તો ત્યાં નવા ટિશ્યુ રીજનરેટ થવાના ચાન્સીસ વધી જાય છે. અને એ ટ્રીટમેન્ટ જે છે એ આપણે એવીએનમાં કરીએ છીએ. અને એવીએનમાં કેમ એને કામ કરે છે, કારણ કે ઓલરેડી બોન્ડ ડેમેજ થઈ ગયા છે. અને આ જ પેશન્ટની અંદર જો તમે આ PRPના સેલ્સ જો તમે ત્યાં ઇન્જેક્ટ કરશો તો ડેફિનેટલી એ જગ્યાએ નવા સેલ જનરેટ થશે, તો પેશન્ટને ડેફિનેટલી ફાયદો થશે. અને એ જ અમે આ પેશન્ટમાં કર્યું. વી હેવ ડન ધ PRP ટ્રીટમેન્ટ, કે જેમાં પેશન્ટના જે પોતાનું બ્લડ લઈ અને એ બ્લડને અમે ઇન્જેક્ટ કર્યું. આવી રીતે બ્લડ લઈ અને આ તમે સિરિંજમાં દેખાય છે એ સિરિંજમાં એ પ્લેટલેટ પ્લાઝમા છે અને એક્ઝેક્ટ સોનોગ્રાફી ગાઈડેડ જે જગ્યાએ આ આપણે જોઈન્ટ કેપ્સ્યુલ છે એની અંદર ઇન્જેક્ટ કરીએ છીએ. ઘણા બધાના ક્વેશ્ચન હોય છે કે સાહેબ એક જ વારમાં થઈ જાય છે, તો ના, એને લગભગ 2 થી 3 ઇન્જેક્શન્સ આપવા પડે છે. અને ગેપ જે છે એ 10 થી 30 દિવસનો વચ્ચે ગેપ, મિનિમમ 10 ડેઝનો ગેપ રાખવો પડે છે. કારણ કે એકવાર ઇન્જેક્ટ કર્યા પછી કેટલા નવા સેલ રીજનરેટ થાય એ જોઈ અને પછી એનું આગળ આપણે સેકન્ડ કે થર્ડ ઇન્જેક્શનનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. તો સિમિલરલી જે મેં તમને કીધું કે PRP આપ્યા પછી આપણે શું એક્સપેક્ટ કરીએ, જે મિકેનિઝમ એક્શન છે એ ન્યૂ આપણે ટિશ્યુ જનરેશન્સ, જેને કારણે ત્યાં બોન હિલિંગ થાય અને એને કારણે જે સાંધો છે મજબૂત થાય અને વેટ બેરિંગ એક્ટિવિટી વધારે સારી રીતે ઇમ્પ્રૂવ થાય છે. અને આમાં કોઈ જાતની સર્જરી, ટાંકા, કટ કશું નથી હોતું. એક જસ્ટ આપણે ઇન્જેક્શન્સ આપવાનું હોય છે અને એ પણ પેશન્ટનું પોતાનું બ્લડ લઈને એને સેન્ટ્રીફ્યુઝ કરીને આપવાનું હોય છે. તો ધીઝ ઓટોલોગસ બ્લડ, પોતાનું જ બ્લડ છે એ પોતાના જ બોડીમાં જ્યારે ઇન્જેક્ટ કરો છો ત્યારે એ બોડી વિલ બી એક્સેપ્ટેડ વેરી વેલ. પણ જ્યારે બીજા કોઈનું બ્લડ લઈને આપણે આપણા બોડીમાં ઇન્જેક્ટ કરવાનો, ત્યારે એને આપણે કોમ્પેટિબલ છે કે નહીં એ આપણે ચેક કરવું પડતું હોય છે. પણ જ્યારે આ તો ઓટોલોગસ છે, પોતાનું જ પેશન્ટનું બ્લડ છે, એટલે એમાં બીજો કંઈ વાંધો આવતો નથી હોતો. સો આ PRP ટ્રીટમેન્ટ જે આપણે લઈએ છીએ સેકન્ડ કે થર્ડ સિટિંગ પછી, જ્યારે અંદર બોન્ડનું રીમોડલિંગ થાય છે, નવા ટિશ્યુ જનરેટ થાય છે, અને એને કારણે પેશન્ટની વેટ બેરિંગ કેપેસિટી વધે છે. કારણ કે આ જે જોઈન્ટ છે એ વેટ બેરિંગ જોઈન્ટ છે, હિપ જોઈન્ટ, અને એને જ કારણે પેશન્ટની વેટ બેરિંગ એક્ટિવિટી વધે છે. પેશન્ટ સારી રીતે ચાલી શકે છે, સારી રીતે ઊભા રહી શકે છે, દાદરા ચડી શકે છે. આ બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું હોય છે. અને સેમ એવું જ ઇમ્પ્રુવમેન્ટ આ પેશન્ટમાં પણ જોવા મળ્યું. એનો વાસ સ્કોર છે એ આપણે ઘણો બધો ઓછો થઈ ગયો. અને આ જ પેશન્ટમાં આપણે 3-1 મહિનાનો ફોલોઅપ લીધો ત્યારે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. સો બેઝિકલી PRP જે ટ્રીટમેન્ટ છે ઇટ્સ રિયલી બ્લેસિંગ ફોર ધ AVN ઓફ હિપ પેશન્ટ. કારણ કે જ્યારે પેશન્ટ AVN લઈને આવે છે ત્યારે ગ્રેડ 1 હોય, ગ્રેડ 2 હોય કે ગ્રેડ 4 હોય, પણ આ જે AVNની અલ્ટિમેટલી આઈધર દે આર સફરિંગ ફ્રોમ ધ ડે ટુ ડે એક્ટિવિટી. હિપ જોઈન્ટ તમારો ઓલરેડી ફિમોરલ જે બોન છે એ તમારું નેક્રોસ થઈ ગયું છે. અને યંગર પેશન્ટ હોય, આ બધા એવું નથી હોતું કે 60-70 વર્ષના ઓલ્ડ લેડી આવે કે ઓલ્ડ મેલ પેશન્ટ આવે. ધીઝ આર ઓલ યંગર એજ ગ્રુપ પેશન્ટ. મોસ્ટ કોમનલી દે આર અફેક્ટેડ બિકોઝ ઓફ ધ સ્ટીરોઇડ ઇન્ફ્યુઝન. ક્યાંક ને ક્યાંક લાઈફમાં એમને એવો રોગ થયો હોય કે સ્ટીરોઇડ લેવા પડ્યા હોય. કોવિડમાં, કોરોના સમયમાં તમે ઘણા બધા કેસીસ જોયા હશે કે ઘણા બધાને સ્ટીરોઇડ લેવા પડેલા. આવા ઘણા બધા રોગ છે જેને કારણે પેશન્ટને સ્ટીરોઇડ લેવા પડે છે. અને એને કારણે કોમનલી થતો રોગ છે. હિપ રિપ્લેસમેન્ટ ના કરવું હોય તો ધીઝ વન ઓફ ધ સેકન્ડ બેસ્ટ ઓલ્ટરનેટિવ. ઓર વેરી અર્લી એજ ગ્રુપમાં કરાવો છે હિપ રિપ્લેસમેન્ટ, વિચ ઇઝ ગોઈંગ ટુ બી રિવાઇઝ ઇન ધ નેક્સ્ટ 15-20 years. સો થોડો સમય પ્રોલોંગ કરવા માટે આ ધીઝ અ વેરી ગુડ ટ્રીટમેન્ટ જે AVNથી સફર થયેલા ઘણા બધા પેશન્ટ માટે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ.
કે એવીએન હિપથી જો તમે પીડાતા હો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. આ PRP ટ્રીટમેન્ટ છે ઇટ વિલ બી ઇફેક્ટિવ ફોર ઓલ ધીસ ડિઝીઝ. એક વસ્તુ છે કે રિઝલ્ટ્સમાં વેરિએશન ઘણું બધું આવે છે. જો વધારે ફિમોરલ ડેમેજ થઈ ગયું હોય તો આટલું બધું જે રિઝલ્ટ આ પેશન્ટમાં જોવા મળ્યું એટલું ના પણ આવી શકે, પણ ડેફિનેટલી પેશન્ટને આપણે બેનિફિટ તો થતો જ હોય છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને તમારે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ, વી વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.